જય કંબલાઈમાં સૌ પ્રથમ તો માંડલ અને માંડલની આસપાસના દેત્રોજ અને વિરમગામ તાલુકાના તમામ પત્રકાર મિત્રોને અમે હૃદયથી આવકારીએ છીએ, હૃદયથી એમનું સન્માન કરીએ છીએ અને હૃદયથી એમનો આભાર માનીએ છીએ, કેમ કે આજ સુધીના દરેક કંબલાઈમાંના કાર્યક્રમમાં એમનો હૃદયપૂર્વકનો સાથ અમને મળતો આવ્યો છે. હવે માંડલનો ઇતિહાસ માંડલ એક અધ્યયન નામની એક પુસ્તક છે, જેમાં માંડલના ઇતિહાસને 7,500થી 8,000 વર્ષ જૂનો પૌરાણિક ગણવામાં આવેલો છે. અને આ 8,000 વર્ષના ઇતિહાસમાં લક્ષચંડીનો ઉલ્લેખ ક્યાંય પણ છે નહીં. માતાજીનું પ્રાગટ્ય સ્થાન લગભગ આજથી 800 વર્ષ પહેલા થયું, તો માતાજીના પણ ઇતિહાસની અંદર લક્ષચંડીનો ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. ભગવાનની ભક્તિના માત્ર 3 જ રસ્તા છે, એક શૈવ સંપ્રદાય, એક વૈષ્ણવ સંપ્રદાય અને એક શાક્ત સંપ્રદાય, શક્તિઝમ. તો જે માય ભક્તો છે એના માટે શાક્ત સંપ્રદાય છે, શક્તિઝમ, જેમાં લક્ષચંડીને અલ્ટિમેટ બ્રહ્માસ્ત્ર ગણવામાં આવેલું છે. આની ઉપર માતૃભક્તિનો કોઈ પણ યજ્ઞ બ્રહ્માંડમાં આજ સુધી થયો નથી, છે નહીં અને થશે નહીં, કેમ કે લક્ષચંડીથી ઉપર કોઈ યજ્ઞ જ નથી, જેની અંદર લક્ષ એટલે લાખ, ચંડી એટલે ચંડીપાઠ. તો 1 લાખથી વધુ ચંડીપાઠ દુર્ગા સપ્તસતી જે માર્કંડેય ઋષિએ પોતે એનું નિર્માણ કરેલું છે અને સ્વયંભૂ છે, જેના 13 અધ્યાયમાં કુલ 700 શ્લોક છે અને 216 મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાઈ વિચેની માળાઓના છે. એટલે કે હોમાત્મક કરવા માટે 916 મંત્રની આહુતિની એક ચંડીપાઠમાં જરૂર પડે. પણ એ પહેલા અમે લોકોએ 12 એપ્રિલ 2025 થી 18 ઓક્ટોબર 2025 એટલે કે હનુમાન જયંતિના દિવસે શરૂ કરેલું અને ધનતેરસના દિવસે જેની પૂર્ણાહુતિ થઈ એવું બ્રહ્માંડનું સૌથી મોટું શ્રી મહાશક્તિ કંબલાઈમાં લક્ષચંડી મહાઅનુષ્ઠાન સંપન્ન કર્યું, જેમના મુખ્ય આચાર્ય પદે પ્રેમચંદજી મહારાજ હતા. હવે એનો જે દશાંશ હોમ કરવો પડે એ 14 ડિસેમ્બર 2025 રવિવારથી શરૂ કરી અને 24 ડિસેમ્બર 2025 બુધવાર સુધી 11 દિવસનો મહાયજ્ઞ થશે, જેમાં દેશ અને વિદેશથી 255 યજમાનશીઓ કુલ ભાગ લેવાના છે. એને હું વારંવાર ઇન્ફાઇનાઇટ લકીએસ્ટ યજમાનશી કહું છું, કેમ કે લક્ષચંડીમાં ભાગ લેવો એ બ્રહ્માંડનું સૌથી દુર્લભ કાર્ય છે. તો આવા 11 દિવસના યજ્ઞની અંદર 255 યજમાન અને 108 ભૂદેવ આપણે ચિત્રકૂટથી બોલાવેલા છે. આવા કુલ 363 યજમાનો બેસીને 11 દિવસના યજ્ઞમાં માતાજીને 1,08,00,000 આહુતિ અર્પણ કરશે, જે બ્રહ્માંડનો એક વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે. એને કારણે કેવળ અને કેવળ કંબલાઈમાંની કૃપાથી 23મી ડિસેમ્બર 2025ના દિવસે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા નામની જે સંસ્થા છે એમના વતી આપણને 3 સર્ટિફિકેટ મળવાના છે. એક જે નિજ મંદિરે અખંડ નવચંડી 5/5/2015થી થઈ રહી છે, એ પણ એક વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે. જે આપણે અનુષ્ઠાન કરાવ્યું 1,23,120 ચંડીપાઠનું, એ પણ વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે. અને જે આપણે 1,08,00,000 આહુતિ આપવાની છે એ પણ વર્લ્ડ રેકોર્ડ છે. એટલે આપણને આ જ જગ્યાએ 23મી ડિસેમ્બરે આપણને વર્લ્ડ રેકોર્ડ પણ મળવાનો છે. આની અંદર આ યજ્ઞ પાછળનો હેતુ વસુધૈવ કુટુંબકમ છે. એવું નથી કે ખાલી આપણો પરિવાર કે જે લોકો યજમાનશીઓને આનો લાભ મળે. એક એવી માન્યતા છે કે જે સ્થળ ઉપર, જે પાવન ધરતી ઉપર લક્ષચંડી થાય એ ગામના 100 કિલોમીટરના વિસ્તારમાં 100 વર્ષ સુધી દુષ્કાળ પડતો નથી. આવી એક ઓથેન્ટિક માન્યતા છે. એટલે સમગ્ર માંડલ ગામ, માંડલની આજુબાજુનો વિસ્તાર, ટૂંકમાં તળાવ, પ્રાગટ્ય સ્થાન, એને આપણે બ્રહ્માંડનું કેન્દ્રબિંદુ ગણી શકીએ અને એને એપિસેન્ટર ગણી અને 100 કિલોમીટરની રેડિયસ લઈ એની અંદર લક્ષચંડી થવાથી એના અનેરા દુર્લભ અને સુખકારી પરિણામો જોવા મળેલા છે. આવો આ શ્રી મહાશક્તિ કંબલાઈમાં લક્ષચંડી મહાયાગ થવા જઈ રહ્યો છે. ગુજરાતમાંથી ક્યાંથી લોકો આવશે? એટલા લોકો આ યજ્ઞમાં ઉપસ્થિત રહેશે? આખા ગુજરાતની બહાર અને વિદેશમાંથી ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા, ડેનમાર્ક, અમેરિકા, યુકે, દુબઈ, આ બધી જગ્યાએથી અમારા પરિવાર અને પરિવાર સિવાયના લોકો પણ આમાં ભાગ લેવાના છે. અને 255 તો યજમાનશીઓ છે, પણ અમને ઘણી એવી અમારી ઓલી છે કે કદાચ હજારો લોકો આના દર્શન કરવા અવશ્ય આવશે. આની પ્રદક્ષિણાનું એક મહત્વ હોય છે, એટલે લોકો પ્રદક્ષિણા ઉપર ફરતા હોય છે. અને લક્ષચંડીના દર્શન કરવા એ પણ દુર્લભ છે. ભક્તોને તમે શું મેસેજ આપવા માંગો છો આજુબાજુના ભક્તો? જે એક તો પેલા જે 255 યજમાનશીઓ છે એને અમે સિદ્ધ કરેલું વિસાયંત્ર એના માટે કહેવાય છે કે જિસકે પાસ હો વિસા ક્યાં કરેગા જગદીશા.
તો વિષાયંત્ર બ્રહ્માંડનું સૌથી અને યંત્રરાજ પણ કહેવામાં આવેલો છે. એટલે એવા વિષાયંત્ર સિદ્ધ કરેલા તમામ યજમાનને દેવાના છે. ખંભલાઈમાની પ્રતિક રૂપે ચાંદીની ચાકડી અમે દેવાના છે. ખંભલાઈમાનો એક ફોટો હવે અમારા આખા પરિવારમાં એક જ ફોટો પૂજાશે, જે આપ તમે દેવાના છે. કારમાં રાખવા માટે બધા કિચનમાં બધે એક સરખો ફોટો મળશે, એ દેવાના છે. આજુબાજુના વિસ્તારોમાં બધાને મારી નમ્ર વિનંતી સમગ્ર ટ્રસ્ટી મંડળ વતી કે આ યજ્ઞની જ્યાં ભસ્મ પણ ઉડીને પડશે ને ત્યાં પણ એ ધરતી પાવન થઈ જશે. આ યજ્ઞ ખરેખર દેવોને દુર્લભ છે. અમે જે હવન સામગ્રી બનાવવા જઈ રહ્યા છીએ, જેમાં અમે કેસરનો અર્ક જેટલું બધું દુર્લભ છે, 14 લાખ રૂપિયાનો કેસરનો અર્ક આપેલો છે અને 10 લાખ રૂપિયાનું કાશ્મીરમાં બનાવેલું પ્યોર કેસર, એમ કરીને 10,800 કિલો અમે હવન સામગ્રી ઉપયોગ કરાવી છે. જેમાં ડ્રાયફ્રૂટથી માંડીને 100 જેટલી સામગ્રી જડીબુટીઓ છે, જેને સિદ્ધ કરીને લેવામાં આવેલી છે, જે હવન સામગ્રી પેક થઈ ચૂકી છે. લગભગ અમારી ગણતરી 400 થી વધારે કિલો શુદ્ધ ઘી વપરાશે આની અંદર. 1,08,00,000 આહુતિ એ બહુ મોટી પ્રક્રિયા છે. એટલે આજુબાજુના લોકોએ મેં કીધું ને, જ્યાં ભસ્મ પણ પડશે ત્યાં પણ એક ધરતી પાવન થઈ જાય, તો આજુબાજુના લોકો એના દર્શનનો લાભ લેવો જોઈએ. સ્વયં શિસ્ત કેળવે, આવે, પ્રદક્ષિણા કરે, દર્શન કરે અને લક્ષચંડીનો લાભ લે. હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો આવવાના છે. ખંભલાઈ ટ્રસ્ટ દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવશે? શ્રી ખંભલાઈ માતાજી ટ્રસ્ટ માંડલ તરફથી મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ, ડીવાયએસપી સાહેબ, પીઆઈ સાહેબ, સરપંચશ્રી બધાને આજે સાંજે જ અમે 7 વાગે માંડલના જે શ્રેષ્ઠી ગણો છે, કે જે લોકો ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે દરેક જ્ઞાતિના, એને અમે બોલાવેલા છે. આજે એમની સાથે ચર્ચા વિચારણા કરવાની છે. આખું ગામ અમને સહકાર આપે એક એવી અમે વિનંતી કરવાના છીએ. અને એ ઉપરાંત અનુષ્ઠાન જ્યારે પૂરું થયું ત્યારે કોઈ પણ પ્રકારના જ્ઞાતિવાદ વગર અમે 100 જરૂરિયાતમંદ, જે ખરેખર જરૂરિયાત લોકો હતા, એને આ અનુષ્ઠાનની પૂર્ણાહુતિની યજ્ઞ પહેલા લગભગ 7-7 હજારની કીટ અનાજ સામગ્રીની ઘરે પહોંચાડેલી છે. કે ભાઈ આ અનુષ્ઠાન થયું તો આખા માંડલના તમામ જે જરૂરિયાતમંદ પરિવાર હતા, એમાં કોઈ જ્ઞાતિને મહત્વ આપવામાં આવેલું નથી, પણ એવો એક પ્રયત્ન કરવામાં આવેલો છે.